લાઈવમાં હા તો હા મોરબીના જેતપરમાં ઉપવાસ આંદોલન ચાલુ છે। દિવસમાં અલગ અલગ પ્રકારના ભજનો, રાત્રે પણ અલગ અલગ ડાયરા કલાકારો ત્યાં આવી રહ્યા છે, કાર્યક્રમ કરી રહ્યા છે અને ભૂખ હડતાલ જારી છે। આમાં કેટલાક લોકોની તબિયત લથડી છે, તેમને દવાખાના પણ દાખલ કરવામાં આવ્યો છે, પણ હજુ પણ લોકો મક્કમ છે, મહિલાઓ, તમામ લોકો આવી રહ્યા છે। ત્યારે અલગ અલગ રીતે જે બહારથી લોકો સમર્થન કરવા આવી રહ્યા છે તે લોકો પણ ગાંધીગીરી કરી રહ્યા છે। સરકાર સામે અત્યારે તેઓએ ગાંધીનો રસ્તો, અહિંસાનો રસ્તો, ઉપવાસનો રસ્તો ઉપાડ્યો છે અને એમનો જે ઉપવાસ આંદોલન છે તે વિરોધમાં ચાલુ છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો જોઈએ કઈ રીતે ત્યાં જે લોકો આવી રહ્યા છે તે કઈ રીતે સમર્થન આપી રહ્યા છે, કઈ રીતે પોતાની વાત મૂકી રહ્યા છે અને કઈ રીતે સરકાર અને અદાણીને ઘેરી રહ્યા છે। હું છું યોગેશ રંગપડિયા। જેતપર ગામની અંદર વીજ કંપનીઓના વિરોધમાં છેલ્લા ઘણા દિવસથી આ આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે હવે પાર્ટ 2 આંદોલન શરૂ થઈ ગયું છે। એનો આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે પણ મોટા પાયે લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હજારોની સંખ્યામાં અનેક ગામોથી, ફક્ત જેતપર એક ગામનો પ્રશ્ન નથી, કેમ કે આ ખેડૂતનો પ્રશ્ન છે, ત્યારે એ તમામ જેતપર ગામના ખેડૂતોના જે ખેતરની અંદર વીજ પોલ આવે છે અને તેમની દાદાગીરી જે વીજ કંપનીઓની છે તેમની સામે જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં અત્યારે ગાંધીગીરી ચાલી રહી છે અને ગાંધીના માર્ગે અત્યારે અનશન પણ ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે આ અનશનની અંદર એક આજે નવો વિરોધ સામે આવ્યો છે, જેમાં તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘણા બધા ગામના ખેડૂતોએ આજે મુંડન કરાવ્યું છે અને એ મુંડન કેમ કરાવ્યું છે તે પણ આપણે અહીંના ખેડૂતો સાથે વાત કરીને પૂછીશું। આજે જેતપર ગામની અંદર લડાઈ ઘણા સમયથી ચાલી રહી છે, હવે આ એક ગાંધીગીરીના ભાગરૂપે મુંડન કરાવ્યું છે, શું કારણ? અદાણીનું આ તમે જુઓ તો એક તરફ વિરોધ થઈ છે અને એનું હુંવારું ઉતર્યું કહેવાય આપણી ભાષામાં, એનું 12મું કરવાનું છે। 2 દિવસ પછી અહીંયા બેસણું પણ રાખેલ છે, એમાં જે કોઈ આવે એને આવકારીએ। આજુબાજુના ઘણા ગામથી લોકો આવે, એ બેસણા રૂપી પણ આવશે એમાં। તો ગાંધીગીરી અત્યારે ચાલુ છે, કેટલા લોકોએ આજે મુંડન કરાવ્યું છે? 15 લોકોએ કરાવ્યું હોય, હગાવાલા જ કરાવે ને આમાં તો મુંડન, તમને ખબર જ છે। તો અત્યારે આ ગામની અંદર આ પ્રકારે ગાંધીગીરી ચાલી રહી છે, અત્યારે અન્ય એક ખેડૂત સાથે પણ આપણે ચર્ચા કરીશું। શું નામ તમારું? નિતેશભાઈ જાકાસણિયા। આજે હવે મુંડન કરાવ્યું છે, શું કહેશો? મુંડનમાં તો એવું છે કે આ દાદાગીરી, કંપનીની દાદાગીરી બહુ છે અને કોઈ પણ જાતનું કાંઈ કામ બંધ કરતા નથી। ગમે તેટલા ઓબાળો કરો તમે, કાંઈ પણ જાતનું એમ જ કે તમે અમારા ઉપર કેસ કરી નાખો, કોઈ કામ બંધ કરતા નથી, બરોબર? એના હિસાબે આ વિરોધ કરીને અમે મુંડન કરાવી છીએ કે હવે તોય સમજે તો કંપનીવાળા કે બંધ કામ કરે તો। અન્ય એક વડીલ પણ આપણી સાથે જોડાયેલા છે, આજે મુંડન કરાવ્યું છે, શું કહેશો કંપનીઓને? કંપનીમાં આ બહુ દાદાગીરી કરે છે અને કોઈનું માનતા નથી। અમારા આગળ હાથ બાર માગે, અમારા ખેતરના અમારા આગળ હાથ બાર માગે। આ અમારે એમાં 12મું કર્યું છે અને હવે તો કાં તો અમારા પિંડદાન થાય, કાં એમના પિંડદાન થશે। અત્યારે રોષ ચરમસીમાએ છે, ત્યારે આ તમે જોઈ શકો છો કે અહીંયા 15થી વધુ ગ્રામજનોએ આજે જમીન ખાતેદાર છે કે નહીં એ બીજા નંબરનો પ્રશ્ન છે, પરંતુ લડાઈ અત્યારે જે છે એ ફક્ત જેતપરની નથી, ખેડૂની છે અને ખેડૂનો કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ ધર્મ કે કોઈ પક્ષ હોતો નથી। ત્યારે અત્યારે અહીંયા જેતપર ગામની અંદર આ પ્રકારે આજે ત્રીજા દિવસે ગાંધીગીરી સામે આવી છે। પ્રતિક ધરણા ચાલી રહ્યા હતા, ત્યારબાદ આમરણા ઉપવાસ પણ ચાલી રહ્યા છે। ત્યારે હવે આ ખેડૂતોનો ક્યારે વિજય થાય છે અને જે અત્યારે આ જ ગામની અંદર અત્યારે 20 જેટલા ખેડૂતોના ખેતરમાં મહાકાય જે વીજ પોલ આવી રહ્યા છે તેની કામગીરી આજે પણ ચાલુ છે। ત્યારે આગામી દિવસોમાં આ કંપનીઓને ક્યારે સદબુદ્ધિ આવે છે અને ક્યારે આ ગાંધીગીરીથી આ પ્રશ્નનો સવાલ આવી જાય એવી આશા સાથે નવી અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી સહયોગ ન્યૂઝ સાથે। મારું નામ જાકાસણિયા નિતેશભાઈ। આજે 15 જણાએ મુંડન કરાવ્યું છે, શું? મુંડનનું તો એ જ છે કે આ દાદાગીરી છે કંપનીની, બરોબર? કે ભાઈ કોઈ જાતનું કાંઈ કામકાજ અમને ખેતરમાં જવું હોય તો જવા નથી દેતા, પોલીસવાળા ત્યાં આવી જાય અને હવે તમે બસો આવી જાય, ડિટેન કરી લઈએ। આ તાનાશાહી જ કહેવાય ને, સરકારની તાનાશાહી જાજી કહેવાય, કેમ કે સરકાર આ પોલીસ ભાડે દઈએ, બધું પોલીસને ભાડે પેટે દઈએ, આપણે જોતું તો આપણે નહીં દઈએ પણ એમને આપશે। શું નામ તમારું? મારું નામ ધવલભાઈ।
આપણે રામ વનવાસ થયો તો તેવી રીતે આજે જેતપરના 5 ભાઈઓ આંદોલન વિશે બેઠા છે ઉપવાસ ઉપર. એને સાથ આપવા વાનર સેના બધાય ગામથી આવી રહી છે. રાવણનું અભિમાન ભાંગવાનું એ એવી રીતે અદાણીનું પણ આપણે અભિમાન ભાંગશું. લંકા હોનાની હતી તોય સળગી ગઈ, તો આ અદાણી શું ચીજ કહેવાય? આજે મુંડન કરાયું છે, કેટલા લોકોએ કરાયું છે? 15 જણાએ મુંડન કરાયું છે આ અદાણીના વિરુદ્ધમાં. તમારું નિર્માણાબેન. આજથી તમે ઉપવાસ ઉપર બેઠા છો, શું કહેશો? હા, ઉપવાસ ઉપર બેઠા. શા માટે? અમે અમારો હક મેળવવા માટે. આ જેતપર ગામમાં જે વીજ પોલ આવે છે તેનું યોગ્ય વળતર અમારા ખેડૂતોને નથી મળતું. એની જંત્રી મુજબ એને વળતર યોગ્ય નક્કી કર્યું છે. તે અમારી આવી કિંમતી જમીનમાં એ વળતર અમને મંજૂર નથી. એટલા માટે અમારા જેતપરના જે વીર યુવાનો છે આ અમારી જમીનમાં ઉગલે સોના ઉગલે ચાંદી. અત્યારે અમારા જેતપર ગામમાં વીર જવાનો એટલા ઉગી નીકળ્યા છે ને કે એની વાત જ જવા દો, અને એનો હક મેળવીને જ રહેશે. અત્યારે પ્રતિક ઉપવાસ કેટલા જણાનો હતો તમે? પ્રતિક ઉપવાસ તો 40 જણાનો હશે, 20, 25, 40 જણાનો. અને આ આમરણ ઉપવાસ 3 બેનો હાથથી બેઠા છે. આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા આ દાદાની તબિયત બગડી છે અને 108માં જાણ કરી અને 108નો સ્ટાફ આવી ગયો છે અને 108નો સ્ટાફ મોરબી સિવિલે લઈ જવા રવાના થઈ રહ્યો છે. ના આજ અહીંયા પેલા કરે છે, અહીંયા કરે મોરબી બધા સપોર્ટ માટે અહીંયા કરે. આ સપોર્ટ માટે જ કહું ને, રવાપુર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં છે, બાજુમાં બોલે કેપિટલ માર્કેટ આજે સવારે કાલે કર્યું, બે દી પહેલા કર્યું. એ સુપર બોલ્યો, આજે સુપર બોલ્યો. આજ પણ આપણે જરી ખાઈ પણ મેં એવું ને આજે કર્યું તો લાઈફ આજ હાઈ પણ નથી. એટલી ખબર હે મને આઈડી થી તો લાઈફ કેટલું હાઈ જય જવાન જય કિસાન. હું છું નિરેશ એરવાડિયા. હું જેતપર મુકામે ઉપવાસ છાવણીથી તંત્રને, આ નિંભર તંત્રને જાણ કરવા માગું છું કે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રીએ એક એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી ટીમ કાલ રોજ 10 વાગ્યાથી ફાળવી દીધેલી છે. કલેક્ટર સાહેબે પણ સૂચન કરેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગમાં નિંભર તંત્રએ આની નોંધ નથી લીધી. અત્યાર સુધી 24 કલાક થયા છે, છતાં પણ આમરણાંત છાવણીને એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી ટીમ ફાળવેલી નથી. એટલે તંત્ર મોજ મસ્તી અને મજા કરવા માટે જ અને પગાર લેવા માટે જ છે. આ રાષ્ટ્રની સુરક્ષા માટે કે રાષ્ટ્રનું હિત માટે એ વિચારતી નથી. એટલે આ તંત્રને જાણ કરવા બદલ આ વિડીયો મૂકવામાં આવે છે. જો આમાંથી કોઈ પણને આંદોલનકારીને, ખેડૂતને કે કોઈ પણ ઉપવાસ છાવણીમાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય વિભાગની હેલ્થ ઓફિસરની રહેશે. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જઈશું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.